Delegate troop tuition. Delegate, 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 delegate. ચલો મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ 2 રીડ 1 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે ભાઈ અવિસ્મરણીય, જેને ભૂલી ન શકાય તેવો વોલ્ટ ડિઝની. મિત્રો, સૌથી પહેલાં હું તમને વોલ્ટ ડિઝની વિશે વાત કરું. એક વિશ્વવિખ્યાત કંપની છે ડિઝની, જે અલગ અલગ કાર્ટૂન સિરીઝ, કાર્ટૂન મૂવી બનાવે છે. ઉપરાંત આખા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ તેના એમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ આવેલા છે. હમણાં થોડાક સમય પહેલાં જ એક મૂવી આવ્યું હતું ધ લાયન કિંગ. એ લાયન કિંગ મૂવી જે છે એ બનાવનારી કંપની છે વોલ્ટ ડિઝનીની કંપની ડિઝની છે. આ ડિઝની કંપનીના સ્થાપક વોલ્ટ ડિઝની વિશે આ પાઠમાં લખવામાં આવ્યું છે. આ પાઠનો લેખક છે રોય ડિઝની, એટલે કે જે વોલ્ટ ડિઝનીનો સગો ભાઈ છે. એણે પાઠમાં શું રજૂ કર્યું છે તો કેવી રીતે સંઘર્ષ કરી અને વોલ્ટ ડિઝનીએ પોતાની આ કંપનીની સ્થાપના કરી, અને કંપનીની સ્થાપના કરતી વખતે એને કેવા કેવા સંઘર્ષ નડ્યા છે, સ્થાપના કર્યા પછી તે કેવી સફળતાના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે છે. અને રોય ડિઝની એવું કહે છે કે ભાઈ હાલમાં બરાબર જ્યારે આ પાઠ લખાણો એ સમયે વોલ્ટ ડિઝની જીવિત નથી, છતાં પણ વોલ્ટ ડિઝની જે છે એનો પ્રભાવ, એની અસર હજી આ કંપની ઉપર રહેલી છે. સરસ મજાનો પ્રેરણાત્મક પાઠ છે. ચાલો આપણે ટ્રાન્સલેશન જોઈએ છીએ. પહેલાં લખે છે કે માય બ્રધર વોલ્ટ, મારો ભાઈ વોલ્ટ, એટલે જે વોલ્ટ જે છે ને એનો સગો ભાઈ રોય ડિઝની દ્વારા જ આ પાઠ લખાયેલો છે. એટલે તે એમ કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, એટલે કે મારો ભાઈ વોલ્ટ એ અત્યારે જીવિત નથી. ઇઝ નો મોર એટલે હાલમાં જીવિત નથી. યેટ તેમ છતાં, હિઝ ઇન્ફ્લુએન્સ, ઇન્ફ્લુએન્સ એટલે કે પ્રભાવ, હિઝ ઇન્ફ્લુએન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, લિંગર્સ એટલે કે ભાઈ ટકી રહ્યો છે. મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવિત નથી, તેમ છતાં તેનો પ્રભાવ ટકી રહ્યો છે. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, કોઈ જીવિત વ્યક્તિ અમારા સાથે હાજર હોય એ રીતે તેનો પ્રભાવ ટકી રહ્યો છે. ઓવર ધ સ્ટુડિયો, એણે જે સ્ટુડિયો બનાવ્યો હતો, ડિઝની સ્ટુડિયો બનાવ્યો હતો, એના ઉપર એનો પ્રભાવ હજી પણ છે. વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જે જગ્યાએ તે અલગ અલગ કાર્ટૂન્સ બનાવતો હતો, નેચર ફિલ્મ્સ એટલે કે કુદરતી મૂવીઓ બનાવતો હતો, એન્ડ ફીચર્સ મૂવી, અને ફીચર મૂવી બનાવતો હતો. દેટ મેડ હિમ નોન, કે જે તેને નોન એટલે કે વિશ્વવિખ્યાત બનાવે છે. એન્ડ લવડ, અને ચાહના મેળવે છે, ચાહના પ્રાપ્ત કરે છે. અરાઉન્ડ ધ વર્લ્ડ, આખી દુનિયામાં. એટલે પહેલો જે રોય ડિઝની એવું કહે છે કે ભાઈ હાલમાં મારો ભાઈ જીવિત નથી, તેમ છતાં તેનો પ્રભાવ હજી સુધી ટકી રહ્યો છે. એણે જે સ્ટુડિયો બનાવ્યો છે, અને આ જે સ્ટુડિયો એ જ છે કે જેની અંદર તેણે અલગ અલગ કાર્ટૂન મૂવીઝ બનાવ્યા છે, નેચર ફિલ્મ્સ બનાવી છે, ફીચર મૂવીઝ બનાવી છે. અને આ સ્ટુડિયોથી જ તે આખા વિશ્વમાં પ્રખ્યાત થયો છે. તે હાલમાં જીવિત નથી, છતાં તેનો પ્રભાવ અમારા ઉપર રહ્યો છે. ઇવન નાવ, અને અત્યારના સમયે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, અને અત્યારે પણ જ્યારે પણ હું સ્ટુડિયોની અંદર હું અરાઉન્ડ કરું છું, આંટો મારું છું, ચાલું છું, ત્યારે આઈ હાફ એક્સેપ્ટ, મને થોડો ઘણો એવો આભાસ થાય છે, ઈચ્છા થાય છે. આઈ હાફ એક્સેપ્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કાઉન્ટ્રી બોય ફિગર, મને એવી મનમાં આશા થાય છે, એવો આભાસ થાય છે. ટુ એન્કાઉન્ટર, એન્કાઉન્ટર એટલે કે સામનો કરવાનો છે. રોય ડિઝની એવું કહે છે કે જ્યારે હું ત્યાં આંટો મારું છું ત્યારે મને એવું લાગે છે કે મને પહેલાં ટોલ એટલે કે ઊંચા, કાઉન્ટ્રી બોય ફિગર એટલે કે દુબળા પતલા ફિગરવાળા, પહેલાં ઊંચા વોલ્ટ ડિઝનીનો મારે સામનો કરવો પડશે. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, હેડ બોર્ડ એટલે કે તલ્લીન હોય. ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, એક નવા જ પ્રોજેક્ટ વિશે એના વિચારણાની માં તલ્લીન હોય તેવા ઊંચા
દુબળા પાતળા વોલ્ટ ડિઝનીનો મારે સામનો કરવો પડશે. એટલે રોય ડિઝની એવું કહે છે કે ભાઈ હાલમાં એ જીવિત નથી, પણ હું જ્યારે પણ સ્ટુડિયોમાં આંટો મારું છું ત્યારે મને એવો આભાસ થાય છે કે મને મારો ભાઈ સામો મળશે. અને વોલ્ટ ડિઝની વિશે શું કહે છે? હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારણામાં તલ્લીન હોય એવો મારો ભાઈ. એટલે આ વાક્યમાં એ વોલ્ટ ડિઝનીની ખૂબી દર્શાવે છે કે વોલ્ટ ડિઝની છે તે હંમેશા નવા નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે તલ્લીન રહેતો હતો, વિચાર્યા જ કરતો હતો. કંઈક નવું કરવું એના વિશે સતત વિચાર્યા કરતો હતો. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ભાઈ પ્રેરક બળ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ પણ કામ કરીએ છીએ, ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કામ કરીએ છીએ તેની પાછળ એ વોલ્ટનું ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ભાઈ પ્રેરક બળ છે. એટલે રોય ડિઝની એવું કહે છે અમે કોઈ પણ નવું કામ કરીએ, કોઈ પણ નવો પ્રોજેક્ટ કરીએ, એમની પાછળ અમારું જે પ્રેરક બળ છે તે વોલ્ટ ડિઝની છે. એટલે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ફ્રોમ મેકિંગ મૂવીઝ, અમે મૂવી બનાવતા હોય તો મૂવીઝ બનાવવાથી માંડીને ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડ બનાવવું હોય કે મૂવીઝ બનાવવી હોય એ દરેકની પાછળ અમારું જે પ્રેરક બળ છે એ હજી આજ સુધી કોણ છે? તો કે ભાઈ વોલ્ટ. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. અને લોકો જે છે, પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન્સ હિઝ નેમ, એટલે કે લોકો હંમેશા તેના નામની ચર્ચા કરે છે, તેના વિશે ચર્ચા કરે છે. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજુ પણ જીવિત ન હોય. એટલે પહેલો એમ કહે છે કે ભાઈ હવે મૃત્યુ પામ્યો છે, અમારા દરેક કામનું પ્રેરક બળ છે. અને લોકો એવું કહે છે કે સતત એની વાત કરે છે કે જાણે કે તે જીવિત ન હોય. એટલે એના મૃત્યુ પછી પણ એમનો એટલો પ્રભાવ છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, દરેક સમયે કે જ્યારે અમે જોઈએ છીએ, દર્શાવીએ છીએ નવું પિક્ચર, ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, અને અથવા તો ડિઝનીલેન્ડમાં નવું કોઈ ફીચર ઉમેરીએ છીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈને કોઈ વ્યક્તિ તો એવું કહે જ છે. અમે નવું પિક્ચર બનાવીએ, ડિઝનીલેન્ડમાં નવું ફીચર ઉમેરીએ, ત્યારે કોઈને કોઈ વ્યક્તિ તો એવું કહે જ છે કે આઈ વન્ડર હાવ વોલ્ટ વુડ લાઇક ઇટ. વોલ્ટને આ કેવી રીતે ગમશે? ગમશે કે કેમ? એટલે વોલ્ટ હાજર નથી, વોલ્ટ ડિઝની હાજર નથી, પણ લોકો એવું કહે છે કે આપણે આ જે કર્યું છે, નવું પિક્ચર બનાવ્યું છે, ડિઝનીલેન્ડમાં ફીચર ઉમેર્યું છે, તો એ વોલ્ટને કેવું લાગશે? આ વાક્ય જ વોલ્ટનો પ્રભાવ દર્શાવે છે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આ બધી ઘટના બને છે, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, અને મને વ્યક્તિગત રીતે ખ્યાલ આવે છે, મને વ્યક્તિગત રીતે સમજાય છે કે ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ. અને મને એવું લાગે છે, મને એવું રિયલાઇઝ થાય છે કે ઇટ વોઝ સમથિંગ, તે કંઈક તો એવું છે જ, હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, તેણે પોતાની જાતે જ આ પ્લાનિંગ કર્યું છે. બરાબર, એમનો પ્રભાવ એટલો છે કે અમે નવું કંઈ કામ કરીએ તો અમને એવું જ લાગે છે કે વોલ્ટ ડિઝની દ્વારા જ આ કંઈક પ્લાનિંગ થયું છે. ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ભાઈ ઉદ્યમી, મહેનતુ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ. મારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ એ એટલા પ્રોજેક્ટ છોડી ગયો છે. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ એટલે કે પૂરતા પ્રોજેક્ટ્સ છોડી ગયો છે. ઇન પ્રોગ્રેસ એટલે પ્રગતિમાં હોય, ચાલુ હોય એવા ઘણા પ્રોજેક્ટ્સ છોડી ગયો છે. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી અમે બિઝી રહીએ, અમે વ્યસ્ત રહીએ, એટલા માટે અમારો કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ પૂરતા પ્રોજેક્ટ છોડી ગયો છે. એટલે એમ કે છે એ અત્યારે મૃત્યુ પામ્યો છે, પણ પોતાના જીવન દરમિયાન એમણે જે શરૂ કરેલા પ્રોજેક્ટ અત્યારે અધૂરા છે, શરૂ છે.
અને એ એટલા છે કે અમે આવનારા ઘણા વર્ષો સુધી બિઝી રહેશું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એ એક જટિલ માણસ હતો. જટિલ એટલે જલ્દી સમજાય નહીં એવો નહીં, પણ કલ્પનાશીલ, ઉદ્યમી, મહેનતુ, સતત પ્રયત્ન કરતો, સતત નવું કરતો એવો કોમ્પ્લેક્સ જટિલ મેન હતો. ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, એન્ડ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, એટલે કે જે રાઇટર્સ લેખકો છે, અમારી મૂવીના લેખકો, પછી અમારા મૂવીના પ્રોડ્યુસરો, એનિમેટર્સ એટલે એનિમેશન કરનારાઓ, હુ વર્કડ વિથ હિમ, એમની સાથે કામ કરનારા દરેક માણસ માટે તે કોમ્પ્લેક્સ એટલે જટિલ માણસ હતો. એને જલ્દીથી સમજવો સરળ નહોતો. એની જે કલ્પનાશીલતા જે છે તે અન્ય લોકો કરતાં ચડિયાતી હતી. હી વોઝ અ જીનિયસ. હી વોઝ અ જીનિયસ એટલે કે બહુ ચતુર, અદ્ભુત માણસ હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. તે એક એવો જીનિયસ હતો કે જેની અંદર એક અસાધારણ ક્ષમતા હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. એક ઇમેજિનેશન એટલે કે ભાઈ કલ્પનાશીલતાનો એક વધારે એક્સ્ટ્રા ડોઝ, એક્સ્ટ્રા સ્ટ્રોક ઉમેરી શકાય ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ સ્ટોરી છે, વાર્તા છે, વિચાર છે, એની અંદર કલ્પનાશીલતાનો એક વધારે ડોઝ ઉમેરી શકાય, અસાધારણ ડોઝ ઉમેરી શકાય તેવી અસાધારણ ક્ષમતા ધરાવતો હતો. મેં તમને કીધું ને કે વિશ્વમાં જ્યારે કોઈને કોઈ વસ્તુની જે કલ્પના ન આવતી એ બધી જ કલ્પનાઓને મૂર્તિમંત સાકાર કરનારો વ્યક્તિ હતો વોલ્ટ ડિઝની. બરાબર 1940-50-60ની સાલમાં એમણે આખા વિશ્વની અંદર અજાયબ કહી શકાય તેવું અમ્યુઝમેન્ટ પાર્કની સ્થાપના કરી હતી. હવે એ સમયે દુનિયાને એમ હતું કે ભાઈ આવું શું શક્ય છે, અને તમામ વસ્તુને શક્ય કરીને બતાવી હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લાખો અબજો લોકો, હુ વોચડ હિઝ ટીવી શો, એના ટીવી શો જોનારા દરેક વ્યક્તિ માટે હી વોઝ વાર્મ, કાઇન્ડલી પર્સનાલિટી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. અને હજારો લાખો લોકો કે જે તેના ટીવી શોને, એના પિક્ચર્સને, એના મૂવીઝને ટીવીમાં જોનારા હતા એ દર્શકો માટે તે વાર્મ હતો એટલે કે હૂંફ આપનારો, કાઇન્ડલી પર્સનાલિટી એટલે કે દયાભાવ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ હતો, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર કે જે મનોરંજન, આનંદ પૂરું પાડતું હતું એના ઘરમાં. જો પ્રોડ્યુસર અને રાઇટરો માટે કોમ્પ્લેક્સ મેન હતો, એના દર્શકો માટે હૂંફ આપનારો, દયાભાવવાળો, આનંદ મનોરંજન આપનારો વ્યક્તિ હતો. ટુ ધ બેન્કર્સ અને બેંકવાળા લોકો માટે, જેવી રીતે જે ભણાવે એને ટીચર કહેવાય, ટીચ કરે તેને ટીચર કહેવાય, એમ બેંકની અંદર કામ કરનારા વ્યક્તિને બેન્કર્સ કહેવાય. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, અને અમને ફાઇનાન્સ કરનારી જે બેંકો છે એમના બેન્કરો માટે, આઈ એમ શ્યોર હી સિમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન. બેન્કર્સ લોકો એને વાઇલ્ડ મેન, જંગલી માણસ ગણતા હતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી એટલે દિવાળીઓ ફૂંકનારો એક જંગલી માણસ હતો. કારણ કે કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરે ને, જ્યારે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે બેંક પાસેથી ફાઇનાન્સ મેળવે. હવે એનો જ્યારે પ્રોજેક્ટ શરૂ થાય ત્યારે એ પ્રોજેક્ટ હંમેશા અવાસ્તવિક હોય. એટલે બેંકને જે લોન આપનારા છે એને એવું લાગે કે ભાઈ આ તો સાવ જંગલી છે અને 100% દિવાળીઓ ફૂંકશે. બરાબર એવી વ્યક્તિ હતી, કારણ કે એની કલ્પનાશીલતા જ અદ્ભુત હતી. એ જે વિચારે તે કોઈ વિચારી નહોતું શકતું. બરાબર એટલે બધાને આમ સાવ અલગ જ વિચિત્ર વ્યક્તિ લાગતો હતો. ટુ મી પણ મારા માટે. હવે લોકો માટે એનું વર્તન કેવું હતું, રાઇટર માટે, બેન્કરો માટે એનું વર્તન કેવું હતું એ દર્શાવ્યા પછી રોય ડિઝની એવું કહે છે, ટુ મી મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, પણ મારા માટે તો તે અમેઝિંગ મારો નાનો ભાઈ હતો, ચતુર ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જે અવ્યવહારુ હોય તેવા સ્વપ્નથી ભરેલું. ધેટ હી મેડ કમ ટ્રુ,
અને એ સ્વપ્નને તે પોતે કમ ટ્રુ એટલે કે સાકાર કરતો હતો, સાચા પડતો હતો. મારા માટે એવો ભાઈ હતો કે તે હંમેશા અવ્યવહારુ સ્વપ્ન જોતો, પણ એ તમામ અવ્યવહારુ સ્વપ્નને સાકાર કરતો હતો. બરાબર. એટલે એની ખૂબી દર્શાવે છે કે દુનિયા એવું કહેતી કે ભાઈ આના સ્વપ્ન સાવ મૂર્ખતા ભર્યા છે, પણ એ તમામ સ્વપ્નને સાકાર કરનારો મારો અમેઝિંગ કિડ બ્રધર, મારો અદ્ભુત નાનો ભાઈ હતો. હવે એના બચપનની બાળપણની વાત કરે છે. ધ એપલ ઓર્કેડ એન્ડ વીપિંગ વિલોઝ. ધ એપલ ઓર્કેડ એટલે કે જે સફરજનના ફળોની જે વાડી હતી, અને વીપિંગ વિલોઝ એટલે જે અમેરિકામાં થતું નેતરના ઝાડ જેવું એક કોઈ વૃક્ષ છે. ધ એપલ ઓર્કેડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ. ઊભા લીલાછમ ઊભા હતા, સુંદર મજાના. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારું જે જૂનું ખેતર હતું ત્યાં ફળોની વાડી અને વૃક્ષો સરસ મજાના ઊભા લીલાછમ ઊભા હતા. વેર વોલ્ટ સ્કેચેડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. અને જે જગ્યાએ વોલ્ટે પોતાનું સર્વપ્રથમ ચિત્ર, એનિમલ્સ એટલે કે પ્રાણીનું ચિત્ર દોર્યું હતું, એનો ભાઈ વર્ણન કરે છે કે એને બાળપણથી જ ભાઈ આ બધું ડ્રોઈંગ ને સ્કેચનો શોખ હતો. અને અમારા ફળોની વાડીમાં એમણે સર્વપ્રથમ ચિત્ર દોર્યું હતું. આઈ રિકોલ, મને હજુ સુધી યાદ છે. હાવ વોલ્ટ એન્ડ આઈ, મને હજુ સુધી યાદ છે કે કેવી રીતે વોલ્ટ અને હું એટલે એનો ભાઈ, વોલ્ટ અને હું વુડ સ્નગલ ટુગેધર એટલે લપાઈને ચોંટીને બેસી રહેતા હતા. ઇન બેડ, પથારીમાં. એટલે મને હજુ સુધી યાદ છે કે કેવી રીતે મેં બાળપણમાં હું અને મારો ભાઈ એ લપાઈને બેસી રહેતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. હોન્ટિંગ એટલે કે ભૂલાય નહીં એવું, યાદ રહી છે, એકદમ જોરદાર સીટી વગાડતી હતી. વિસલ ઓફ અ લોકોમોટિવ એટલે કે ટ્રેનનું એન્જિન. એ લોકો જે ઘરમાં રહેતા હતા એની આજુબાજુમાંથી કોઈ ટ્રેનના પાટા પસાર થતા હતા. એટલે એમ કહે છે કે એ જે ટ્રેન પસાર થાય ત્યારે એમનું જે વિસલ વાગે, એ વિસલને સાંભળીને અમે લપાઈને બેસી રહેતા હતા. એ મને હજુ સુધી યાદ છે. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. રાતના સમયે જે ટ્રેન પસાર થતી હતી એનું વિસલ અમને હજુ સુધી પણ યાદ છે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એમના કોઈ અંકલ હશે જેનું નામ છે માઇક, તે એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. અને તે વિસલ વગાડતા, એ ટ્રેનનું વિસલ એના અંકલ માઇક જ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ. એક લોંગ વિસલ વગાડે અને બે નાના વિસલ વગાડે. એ ખાસ આ બે બાળકોને ખુશ કરવા માટે એમના અંકલ માઇક એ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ વિસલ જે છે એ આ બાળકો માટે વગાડતા હતા. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. બરાબર. એ જે ટ્રેનને ચલાવતા એન્જિનિયર એના અંકલ જ હતા, એટલે એ ચલાવતા, સીટી વગાડતા હતા, એવું એને બાળપણની વાત યાદ છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને પોતાની ટ્રેન પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ગયું નથી, એટલે એને આજીવન ટ્રેન પ્રત્યે આકર્ષણ હતું એવું કહે છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. યર્સ લેટર, અને વર્ષો પછી. એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, અને જૂના પ્રકારની, જૂના રીતભાતવાળી ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડની જ્યારે વર્ષો પછી સ્થાપના થઈ ત્યારે એ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એ આકર્ષણનું કેન્દ્ર હતું. એટલે કે જ્યારે વોલ્ટ મોટો થયો, એમણે ડિઝનીલેન્ડની સ્થાપના કરી ત્યારે એમાં એક જૂના જમાનાની ટ્રેન પણ મૂકી હતી. એટલે એવું કહેવા માગે છે કે ભાઈ વોલ્ટને ટ્રેન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી વોલ્ટ વોઝ ડ્રોઈંગ એટલે વોલ્ટ ચિત્ર દોરતો હતો. અને ડ્રો એટલે ડ્રોઈંગ કરવાનો શોખ હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ. તેને સર્વપ્રથમ જો પૈસા કમાયા હોય, ધ ફર્સ્ટ મની હી એવર મેડ,
તેને સર્વપ્રથમ જો પૈસા કમાયા હોય તો તે વોઝ અ નિકલ ફોર અ સ્કેચ. નિકલ એટલે 5 સેન્ટનો સિક્કો. આપણે જેમ અહીંયા રૂપિયા પૈસા આવે એમ અમેરિકામાં એ રીતનું ચલણ હશે. એટલે અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એણે પોતાના પાડોશી માટે એક ઘોડાનું ચિત્ર દોર્યું હતું અને તેના બદલ એને 5 સેન્ટની કમાણી થઈતી હતી. એ એના જીવનની સૌથી પહેલી કમાણી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તે શિકાગો શહેરમાં કાર્ટૂનિંગનો તેણે અભ્યાસ કર્યો હતો. એન્ડ ધેન હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. એ શિકાગોની અંદર કાર્ટૂન દોરતા શીખ્યો હતો. કાર્ટૂનિંગની એને અભ્યાસ જે છે તે શિકાગો શહેરમાં કર્યો અને ત્યારબાદ તેણે શરૂ કરી. હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. એક નાની એવી એનિમેશનવાળી કાર્ટૂનની કંપની શરૂ કરી ઇન કેન્સાસ સિટી. દેટ ફ્લોપડ, કે જે નિષ્ફળ રહી. હવે અહીંયા જે હવે ચર્ચા આવે છે એ વોલ્ટ ડિઝનીએ કેવી રીતે શરૂઆતમાં નિષ્ફળતા મેળવી અને ત્યારબાદ ઉચ્ચ સફળતા મેળવી એની આખી સફર વિશે ચર્ચા કરે છે. કે એણે જે સૌથી પહેલી કેન્સાસ સિટીમાં કાર્ટૂન એનિમેટેડ કંપની શરૂ કરી તે ફ્લોપ રહી, નિષ્ફળ રહી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ, અને એ સમયે તે લોસ એન્જલસમાં હતો. રોય ડિઝની તે સમયે લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21, અને વોલ્ટની ઉંમર ખાલી 21 જ વર્ષની હતી. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. વોલ્ટની ઉંમર એ સમયે ખાલી 21 જ વર્ષની હતી. એણે પોતાનું લક, પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ઇન હોલિવૂડ. એણે નક્કી કર્યું કે ભાઈ ચાલો ને હોલિવૂડમાં મારું નસીબ અજમાવી જોઉં. હોલિવૂડ ખ્યાલ છે ને, જે રીતે આપણે મુંબઈમાં મૂવી બને ને એ બોલિવૂડના મૂવી કહેવાય, એમ અમેરિકામાં જે મૂવી બને છે તે હોલિવૂડના મૂવી કહેવાય. અને તેણે હોલિવૂડમાં ટ્રાય કરવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું તેને સ્ટેશનમાં મળ્યો. બરાબર નક્કી કર્યું એટલે બંને સ્ટેશને ભેગા થયા. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તે એક સસ્તી સુટકેસ લઈને જઈ રહ્યો હતો, કારણ કે શરૂઆતમાં બહુ પૈસાદાર નહોતો. એટલે એમ કહે છે કે ભાઈ તે એક સસ્તી સુટકેસ લઈને જતો હતો. દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને તેની અંદર તેની બધી જ બિલોંગિંગ્સ એટલે જીવન જરૂરી વસ્તુઓ હતી. એ સ્ટેશને મળ્યો ત્યારે એક સાદી સુટકેસ લઈને જતો હતો, એમાં એના જીવનની જરૂરી વસ્તુ હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે અમારા એક કાકા પાસેથી $500 બોરો એટલે ઉછીના મેળવ્યા. એ લોકોએ કોઈ નવી કંપની, નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે $500 તેમના અંકલ પાસેથી ઉછીના મેળવ્યા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટ છે તેમણે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ એટલે કે કાર્ટૂનની સિરિયલ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગ એટલે માંડ ચાલતી હતી. માંડ ચાલતી હતી એટલે કે બહુ સારી સફળતા મળી નહીં. બરાબર, પહેલી તો ઓલરેડી નિષ્ફળ ગઈ. પછી બીજી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ શરૂ કરી, એ પણ માંડ ધીમે ધીમે ચાલતી હતી, બહુ સારી ન ચાલી. વી ડીડ ઓલ ધ એનિમેશન. અમે તમામ એનિમેશન કરતા હતા. આ કાર્ટૂનિંગ જે કરે ને એને એનિમેશન કર્યું કહેવાય. એટલે અમે લોકો જ બધા એનિમેશન કરતા હતા. એન્ડ આઈ ક્રેન્કેડ એટલે ચલાવતો હતો. ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. જે એનિમેશન કર્યા પછી જે કેમેરા દ્વારા કેમેરાને ચલાવવાનું કામ હોય એ કેમેરા ચલાવવાનું કામ રોય ડિઝની કરતો હતો. એટલે એમ કહે છે અમે જ બધું કામ કરતા હતા. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. અને એલિસ નામની જે કાર્ટૂનની સિરીઝ શરૂ કરી, ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ એટલે બહુ ઝાઝી ભવ્ય સફળતા મળી નહીં. સંપૂર્ણ ફ્લોપ પણ ન રહી, પણ બહુ ઝાઝી સફળતા પણ ન મળી. સો અને તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને પછી એણે નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરી અને એ નવી કાર્ટૂન સિરીઝનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. એણે વારાફરતી પહેલાં 2 કરી, બહુ સારી ન ચાલી.
પછી ત્રીજી શરૂ કરી, જેનું નામ શું હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. હવે ઓસ્વાલ્ડે સારું પ્રદર્શન કર્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. હવે પહેલી બે શ્રેણી તો એની નિષ્ફળ રહી. ત્રીજી જે ઓસ્વાલ્ડ ધ રેબિટ છે તે સારી ચાલી. એટલે જે વોલ્ટ જે છે એના ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર હતા, જે વિતરકો હતા, એમની પાસે ગયો અને એને જણાવ્યું કે ભાઈ આ સિરીઝ હવે સારી ચાલે છે. તો મોર મની, એને વધારે પૈસા માગ્યા. હી રેન ઇન ટુ ટ્રબલ, એટલે તરત જ એ મુશ્કેલીમાં આવી ગયો. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે એની હવે કાર્ટૂન સિરીઝ સારી ચાલી, તેમને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી વધારે પૈસા માગ્યા, તો એ મુશ્કેલીમાં આવી ગયો. એટલે જે બધા લોકો જે છે, બરાબર, એના જે ડિસ્ટ્રીબ્યુટર જે છે એ વધારે પૈસા આપવાની ના પાડી દે છે. પછી ઓલો ન્યુયોર્કથી પરત ફરે ને, એટલે રોય ડિઝની પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? કિડ એટલે નાનો ભાઈ, એને કિડ કહેતો હશે. એટલે એમ કે છે, ભાઈ તું શું નવા પ્રકારની ડીલ કરીને આવ્યો, શું નવો સોદો કર્યો? એ નવો સોદો કરવા માટે ન્યુયોર્ક ગયો હતો, ત્યાં પહેલાં લોકોએ એને ના પાડી. એટલે રોય ડિઝની પૂછે છે કે ભાઈ તું શું સોદો કરીને આવ્યો? તો વોલ્ટ જવાબ આપે છે, વી હેવન ગોટ અ ડીલ. આપણે ભાઈ કાંઈ સોદો કર્યો જ નથી. વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કીધું કે આપણે કાંઈ સોદો જ નથી કર્યો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે તેમણે કોપીરાઇટ કરી લીધો છે, એટલે કે ભાઈ પ્રસારણના હકો મેળવી લીધા છે ઓસ્વાલ્ડના. એટલે ડિસ્ટ્રીબ્યુટરોએ ઓસ્વાલ્ડના કોપીરાઇટ કરી નાખ્યા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તેઓ આ સિરીઝ, આ કાર્ટૂનની સિરીઝ છે એ પોતાની જાતે આગળ ચલાવશે. એટલે સાદી ભાષામાં વોલ્ટ ડિઝની આ પ્રોજેક્ટમાંથી ખસેડીઓ દૂર કરી નાખ્યો. વધારે પૈસા માંગ્યા તો કે તારી જરૂર નથી અને એને કાઢી મૂક્યો. બરાબર. ઓસ્વાલ્ડ ધ રેબિટ શ્રેણી સારી ચાલી, તેમાંથી કાઢી નાખ્યો. એટલે એમાંથી એને પણ નિષ્ફળતા જ મળી. મેં તમને પહેલાં કીધું હતું ને, એના સંઘર્ષની વાત છે કે શરૂઆતમાં ઘણી બધી નિષ્ફળતા મેળવ્યા પછી એમણે કેવી રીતે સફળતા મળી એની ચર્ચા છે. સ્ટ્રેન્જલી, વિચિત્ર વાત હતી કે વોલ્ટ ડીડ નોટ સીન ડાઉન હાર્ટેડ. અને વોલ્ટ જે છે તે જરાય નિરાશ, હતાશ ન હતો. એમની જે શ્રેણી જે છે તે નિષ્ફળ રહી, એને એ પ્રોજેક્ટમાંથી દૂર કર્યો, તેમ છતાં તે નિરાશ ન હતો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. એ તરત જ એના ભાઈને કહે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે હવે નવી સિરીઝ શરૂ કરીશું. હી એન્થ્યુઝડ. તે ઉત્સાહિત થઈને કહે છે, ભાઈ ભલે ને કાઢી મૂક્યા, આપણે નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરીશું. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે ઉંદર વિશે હશે. મિકી માઉસ. અત્યારની પેઢીના તમે જે બધા બાળકો છો એ તો કાર્ટૂનમાં અલગ અલગ કેરેક્ટર જોવે છે. છોટા ભીમ જોવે ને, મોટું પતલું જુએ ને, પછી પેપા પીગ આવે છે ને, એ બધું તમે અલગ અલગ જોયું હશે. પણ જ્યારે અમે નાના હતા ત્યારે કાર્ટૂનની અંદર મૂળ ગણ્યા ગાંઠા થોડાક જ કેરેક્ટર હતા. અને એમાં સૌથી લોકપ્રિયમાં લોકપ્રિય જો કોઈ કાર્ટૂન કેરેક્ટર હોય તો એનું નામ હતું મિકી માઉસ. આ મિકી માઉસ જે છે તે આખા વિશ્વમાં વખણાયેલું કાર્ટૂન કેરેક્ટર હતું. અને એ મિકી માઉસ કાર્ટૂનની શ્રેણી શરૂ કરનારો વ્યક્તિ હતો વોલ્ટ ડિઝની. ઇટ્સ અબાઉટ અ માઉસ. એટલે ઓસ્વાલ્ડ ધ રેબિટ એની હવે હાથમાંથી જતી રહી, એટલે નવી કાર્ટૂન શ્રેણી શરૂ કરે છે તે માઉસ એટલે કે ઉંદર વિશે હતી. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે જે શરૂ કરીશું, વી વિલ ઓન, આપણે જ એના કોપીરાઇટ, આપણે જ માલિકી ધરાવશું. કારણ કે ઓસ્વાલ્ડ ધ રેબિટમાં શું થયું, સફળતા મળી તો કોઈક લઈ ગયું. એટલે વર્લ્ડ એવું કહે છે હવે આપણે જ શરૂ કરશું, આપણી માલિકીનું શરૂ કરશું. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી જે બન્યું એ તો ઇતિહાસ હતો. કારણ કે મિકી માઉસ જે છે તે આખા વિશ્વમાં એટલું બધું પ્રખ્યાત થયું એ જમાનામાં કે આખા વિશ્વની અંદર વોલ્ટ ડિઝની પ્રખ્યાત થઈ ગયા.
આ એકમાત્ર કાર્ટૂન મિકી માઉસને કારણે. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. અને પછી જે બન્યું એ તો ઇતિહાસ હતો. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો જે મિકી માઉસ છે તે સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968 એનો 40મો જન્મદિવસ મનાવવામાં આવ્યો. 1968 એ 40 વર્ષનો થયો. એન્ડ હેપી 14th ઇટ વોઝ. અને સફળતાના 40 વર્ષો હતા. બરાબર 40 વર્ષ સુધી તે હિટ રહ્યો. A quarter of a billion people saw a Disney movie in 1968. લગભગ 25 કરોડ જેટલા લોકોએ એ ડિઝની મૂવીને જોયું હતું 1968માં. એન્ડ 100 million watched a Disney ટીવી શો. અને 100 મિલિયન લોકો એટલે આશરે 1 કરોડ લોકોએ ડિઝનીનો ટીવી શો જોયો હતો. નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝિન. 1 બિલિયન એટલે લગભગ 100 કરોડ અબજ જેટલા લોકોએ એ ડિઝનીની બુક અને મેગેઝિનને વાંચ્યા હતા. આ આંકડા ઉપરથી તમને કલ્પના થશે કેટલો બધો પ્રખ્યાત થયો હશે મિકી માઉસ. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન્સ વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 10 મિલિયન 1 કરોડ લોકો જેટલા, બરાબર આ મિલિયન બિલિયન જે આંકડા છે એ મુજબ એવું કહે છે કે ભાઈ 10 મિલિયન લોકો એ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ ચૂક્યા હતા. હવે આંકડા ઉપરથી ખ્યાલ આવે કે ડિઝની અને ડિઝનીલેન્ડ એ કેટલા પ્રખ્યાત થયા. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ ડિઝની એવું કહેતા હતા કે આ બધી જ સફળતા છે એ બધી જ સફળતા શરૂ કોણે કરાવી? તો કે ભાઈ મિકીએ. કારણ કે અગાઉ તો નિષ્ફળતા હતી. ઓસ્વાલ્ડ ધ રેબિટે થોડી ઘણી સફળતા આવી પણ કોઈક લઈ ગયું. જે વોલ્ટ ડિઝનીની જે ભવ્ય સફળતા છે એ ભવ્ય સફળતા કોણે અપાવી હતી? મિકી માઉસે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી. જે મિકી જે છે તે સર્વપ્રથમ પ્રોડક્ટ હતી, સર્વપ્રથમ સક્સેસફુલ સફળ પ્રોડક્ટ હતી. વોલ્ટના મેચલેસ એટલે કે અજોડ, ઇમેજિનેશન એટલે કે કલ્પના. વોલ્ટની અજોડ અનન્ય કલ્પનાના સફળ પ્રોડક્ટ કહી શકાય એવી પહેલી સફળ પ્રોડક્ટ હતી મિકી. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. અને તેના સ્વપ્નને વાસ્તવિક સ્વરૂપમાં આપવા માટેની સર્વપ્રથમ અનન્ય સફળ જો કોઈ પ્રોડક્ટ હતી તો એ હતી મિકી. આ પ્રોડક્ટથી જ તે આખા વિશ્વમાં વિશ્વવિખ્યાત થઈ ગયો. ઇટ વોઝ એન એબિલિટી. આ એની ક્ષમતા હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. એ કોઈ પણ ઓકેઝન, કોઈ પણ પ્રસંગને મોટું કે નાનું બનાવી શકતો એવી એની અંદર અજોડ ક્ષમતા હતી. હવે એના જીવનના બીજા વિશે વાત કરે છે કે એની ક્ષમતા કેટલી અદ્ભુત હતી. એ કોઈ પણ કામ કરતો હતો એની અંદર સંપૂર્ણ આખો ઇન્વોલ્વ થઈ જતો હતો. એવી એક સરસ મજાની એક નાની એવો પ્રસંગ રજૂ કરે છે. વન્સ માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ. એટલે રોય ડિઝની એવું કહે છે કે ભાઈ મારો દીકરો છે એનું નામ હતું રોય એડવર્ડ્સ. એ જ્યારે નાનો હતો ત્યારે તેને મિસલ્સ એટલે કે ઓરી થાય છે. બરાબર, ઓરી ખબર છે, નાના હોય ત્યારે ઓરીના અછબડા થાય એટલે એવો રોગ થયો. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો. પેલો રોય એડવર્ડ જ્યારે બીમાર પડ્યો, એને ઓરી અછબડા થયા, ત્યારે વર્લ્ડની ખબર પૂછવા આવે છે અને આવી અને તેને સ્ટોરી ઓફ પિનાકિયો એ કોઈ કાર્ટૂન સિરીઝ છે એના વિશે એ વિશે એ લોકો કામ કરતા હતા. એટલે આવી અને વોલ્ટ જે છે એ એના ભત્રીજા એટલે રોય ડિઝનીના છોકરાને પિનાકિયોની સ્ટોરી કહે છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ્સ. અત્યારે એ લોકો એ પિનાકિયોની સ્ટોરી ઉપર કામ કરતા હતા. તો એ સ્ટોરી વિશે આવીને વાર્તા કહે છે. કોને કહે છે? એના ભત્રીજા રોય એડવર્ડને. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટ વાર્તા કહે છે, ઇટ વોઝ અ વર્ચ્યુસ્યો પરફોર્મન્સ. વર્ચ્યુસ્યો એટલે પરફોર્મન્સ, ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ કહી શકાય તેવું પરફોર્મન્સ હતું. હિઝ આઈઝ રિવેડેડ હિઝ લિસનર્સ. તેની આંખો
તેના લિસનર એટલે તેના સાંભળનારને રિવેટેડ એટલે તલ્લીન કરી દેતા હતા. એટલે વોલ્ટની જે કહેવાની જે છટા હતી એ છટાને કારણે તેના લિસનર એટલે કે તેને સાંભળનાર હંમેશા તલ્લીન થઈ જતા હતા, મંત્રમુગ્ધ કરી દે. સાંભળનારો એને સતત સાંભળ્યા જ કરે, રિવેટેડ કરી દેતા હતા. હિઝ મસ્ચેક ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, એ જ્યારે બોલે ને ત્યારે તે પોતાની મૂછોને આમનામ વળ ચડાવતો હતો. બરાબર એવું આમ આખું વર્તન કરતો હતો ને કે સામેવાળો વ્યક્તિ એને જોયા જ કરે, સાંભળ્યા કરે. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની આઈબ્રો જે છે ને ઊંચી નીચી થયા કરતી હતી. એને બોલવાનું એક્સપ્રેશન કરતો હતો. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ હિઝ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને જેને સંગીત વાદ્ય વગાડતા હોય અને એ સમયે હાથ હલનચલન કરે એવી રીતે વોલ્ટ જે છે એ પોતાના હાથને હલનચલન કરતો હતો. એટલે એને આખી બોડી લેંગ્વેજ દર્શાવી છે કે જ્યારે સ્ટોરી કહેતો ને ત્યારે આંખોનો હાવભાવ, મૂછોને વળ ચડાવવો, હાથ હલાવવા, આઈબ્રો, આમ ટૂંકમાં એની બોડી લેંગ્વેજ જ એટલી અદ્ભુત હતી કે જે લિસનર છે, સાંભળનાર છે, તેને સતત જોયા કરતો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. અને પેલો નાનો રોય જે હતો એ એકદમ વાઇડ આઈડ એટલે કે ચકિત થઈ ગયો, મંત્રમુગ્ધ થઈ ગયો. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, ગ્રાફિક એટલે આબેહૂબ, જાણે પોતે જ આખો ઇન્વોલ્વ થઈ ગયો અને એ આબેહૂબ કાર્ટૂન સિરીઝ એના સમક્ષ રજૂ કરતો હોય એનાથી રોય એડવર્ડ હતો એ મંત્રમુગ્ધ થઈ ગયો. ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, અને પોતાના મિસલ્સ અને ઓરી અછબડા વિશે સાવ ભૂલી ગયો. બાકી ઓરી અછબડા થાય ને તો તમને ખબર હશે કે દુખાવો થાય, શરીરમાં બળતરા થાય. પણ વોલ્ટે એટલું બધું સરસ પરફોર્મન્સ આપ્યું કે એ પરફોર્મન્સમાં એનો નાનો ભત્રીજો જે રોય એડવર્ડ હતો એ પોતાના અછબડાને ઓરીને ભૂલી ગયો અને એની અંદર વોલ્ટ ડિઝનીમાં જ ખોવાઈ ગયો. લેટર અને ત્યારબાદ વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, અને પછી એ પિક્ચર રિલીઝ થયું, રોય એડવર્ડે એ જોયું પણ ખરું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે સ્ટ્રેન્જલી વિચિત્ર રીતે ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થયો હતો. પેલા રોય એડવર્ડને પિનાકીઓની સ્ટોરી ગમી, વોલ્ટ ડિઝનીએ જે જણાવીને સ્ટોરી બહુ ગમી હતી, એમાં મંત્રમુગ્ધ થઈ ગયો હતો. પણ જ્યારે એ મૂવી રિલીઝ થયું, એણે જોયું ત્યારે તે નિરાશ થયો. ઇટ ડિડન્ટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એનો ભત્રીજો કહે છે કે આ મૂવી એટલું બધું સારું નથી કે જે મારા અંકલે જણાવ્યું હતું, એને કીધું હતું ને એની જેટલું સારું ન બન્યું. એટલે આનો કહેવાનો ભાવાર્થ શું છે કે વોલ્ટ ડિઝનીએ આ જે સ્ટોરી છે એને એટલી બધી જીવંત કરી દીધી હતી કે એનું પરફોર્મન્સ એ રિયલ મૂવી કરતાં પણ સારું હતું, જે વોલ્ટની અસાધારણ ક્ષમતા દર્શાવે છે. લાઇક મેની પીપલ, બીજા બધા ઘણા લોકોની જેમ, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે જે બધા લોકો વિનોદ, હાસ્યવૃત્તિ જે બનાવશે એ બધા લોકોની જેમ, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ એને ખૂબ જ ગંભીરતાપૂર્વક જોતો હતો, વિચારતો હતો. બરાબર, એનું મૂળ કામ જ મનોરંજનની મૂવી બનાવવાનું, પણ એ જ્યારે હ્યુમર મૂવી બનાવે ત્યારે તેને ખૂબ જ સિરિયસલી, ગંભીરતાથી લેતો હતો. હી વુડ ઓફન સિટ ગ્લુમલી, તે હંમેશા ટેન્શનમાં, ચિંતામાં, તણાવગ્રસ્ત બેસતો હતો. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એ ફની કાર્ટૂનને જોવામાં ચિંતામાં બેસતો, સતત વિચારતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, એને ઇમ્પ્રૂવ એટલે વધારે સુધારો કરવો, એના માટે તે કોન્સન્ટ્રેટ, એકાગ્ર બનીને કામ કરતો હતો. મેં તમને પહેલાં જ કીધું કે વોલ્ટ ડિઝની એ દરેક કામમાં પોતે જ ઇન્વોલ્વ થઈ જતો, બરાબર, પોતે જ આખો અંદર ઘૂસી જતો. એટલે એમ કહે છે કે કોઈ હ્યુમરનું કાર્ટૂન કે મૂવી કે સિરીઝ બનાવતો હોય ત્યારે એટલો બધો એમાં તલ્લીન થઈ જતો હતો, એટલો બધો કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થઈ અને એ સિરીઝને વધારે સારી કેવી રીતે બનાવી શકાય એનો પ્રયત્ન કરતો હતો.
વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ એ પોતાની સાથે કામ કરનારા તમામ લોકોના ઓપિનિયન્સ એટલે કે મંતવ્યને એ મહત્ત્વ આપતો હતો. બધાની જે લોકો એની સાથે કામ કરે ને બધાની મંતવ્ય પૂછે, બધાની કોમેન્ટ્સ લે, પણ કરે પોતાનું ધાર્યું જ બરાબર, પોતાના દરેક સ્ટાફના મંતવ્યને ધ્યાનમાં લેતો હતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ જે ફાઇનલ જજમેન્ટ, છેવટનો નિર્ણય, એમાં કોઈ પ્રશ્ન જ નથી. અનક્વેશ્ચનેબલી એટલે કે જેમાં પ્રશ્ન જ નથી, એ મુજબ એ છેલ્લો નિર્ણય માત્ર વોલ્ટનો જ હતો. બધાને પૂછે ખરો, બધાનું મંતવ્ય તો લે, પણ છેલ્લે પોતાનું ધાર્યું કરતો હતો. વન્સ એક વખત આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, બરાબર, કોઈ સ્પષ્ટ કારણ ન હોય, સ્પષ્ટ ખુશી ન હોય, એવી રીતે જ્યારે એ નવું જે ન્યૂ કાર્ટૂન શરૂ કરે છે ત્યારે વોલ્ટ કોલ્ડ ફોર ધ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા બધા જે લોકો છે, અમે બધા જે સાથે કામ કરનારા છે, એમની પાસેથી કોમેન્ટ્સ લે છે, અભિપ્રાય લે છે. કોઈ નવી કાર્ટૂન સિરીઝ શરૂ કરતા હોય તો એને બહુ મજા ન આવી, એટલે એણે શું કર્યું, બધાની પાસેથી કોમેન્ટ્સ લેવાનું, અભિપ્રાય લેવાનું શરૂ કર્યું. વન આફ્ટર અનધર દે સ્પોક અપ, એક પછી એક તેઓ બધા બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને બધા જ લોકો જે છે તે વોલ્ટના ક્રિટિસિઝમ, ટીકા કરવા લાગ્યા. વાંધા વચકે કાઢ્યું, એમાં આમ છે ને આમ છે ને આમ છે ને વગેરે વગેરે વગેરે, બધા જ એની ક્રિટિસિઝમ કરવા લાગ્યા. આઈ કેન ગેટ ધ રબર સ્ટેમ્પ દેટ સે યસ. એટલે ઓલો વોલ્ટ કહે છે કે ભાઈ મારે રબર સ્ટેમ્પ જેવું હોય એવું મને લાગે છે, બરાબર. રબર સ્ટેમ્પ એટલે હાજી હા કરવાવાળા વ્યક્તિ હોય એવું લાગે છે. વોલ્ટ, યસ વોલ્ટ, હા વોલ્ટ. હી સ્નેપ્ડ, એણે વાત કાપી નાખી કે કાંઈ વાંધો નહીં, તમે બધા નહીં, ચાલો જોવા દો, રહેવા દો, હું જ કરું છું, બેસ્ટ છે એવું કહે છે. સ્નેપ્ડ એટલે વાત કાપી નાખવી, વચ્ચે ઇન્ટરપ્ટ કરવું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ. વિલ્ડ એટલે જે વ્હીલચેર હોય ને, ખુરશી, બરાબર, પૈડાવાળી ખુરશી, બરાબર, એ ખુરશીમાં ખસેડીને કહે છે એના પ્રોજેક્શનિસ્ટ, જે પ્રોજેક્શન કરતો હોય ને, એને કહે છે વોટ હી થોટ, તેણે શું વિચારે છે, બરાબર. એટલે કહેવાનો ભાવાર્થ શું છે, બધાની પાસેથી મંતવ્યો લીધા, પણ એ એક પણ મંતવ્ય ન ગમ્યા એટલે એની વાત કાપી નાખે છે અને કહે છે ધ મેન સેન્સેડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. અને બધા જ લોકો એની અંદર અસંમતિ દર્શાવે છે. બધા એમ કહે છે ના ભાઈ આ ખોટું છે, આમ છે, તેમ છે, ફલાણું છે. આઈ થિંક યુ ઓલ આર રોંગ. ઓલો વોલ્ટ કહી દે છે ભાઈ મને લાગે છે તમે બધા જ ખોટા છો, તમારો કોઈનું મંતવ્ય, ઓપિનિયન સાચું નથી. હી ડિક્લેર્ડ, બરાબર, એને જાહેર કર્યું કે તમારી બધાની વાત ખોટી છે. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ એટલે કૃત્રિમ હાસ્ય કર્યું, કાંઈ વાંધો નહીં, ચલો તમે બધા ખોટા છો, એટલે ખોટું હસે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. એટલે વોલ્ટે પોતાનો જે પ્રોજેક્ટર હતો, પ્રોજેક્શનિસ્ટ હતો, એને એમ કહે છે ભાઈ તું તારું પ્રોજેક્ટર પકડી, તને જે કામ સોંપ્યું છે ને એ કર, તારે મંતવ્ય દેવાની જરૂર નથી, તમારા બધાના ઓપિનિયન્સ ખોટા છે. અને પાછો એ સાબિત પણ કરીને બતાવતો. બીજા બધા વિચારતા ને એની કરતાં સારું વિચારીને શ્રેષ્ઠ બનાવતો હતો. આગળની વાત કરે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ એ દરેક જાતમાં પોતાને ઇન્વોલ્વ કરતો હતો, સામેલ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એની કોઈ ટીવી શો ચાલતો હશે, મિકી માઉસ ધ ક્લબ ટીવી શો. એની કોન્ફરન્સ દરમિયાન ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ. એને કોન્ફરન્સ હતી કંઈક, એની અંદર એનો જે સ્ટોરીમેન હતો એ એને પોતાના હાથમાં પોઇન્ટર એટલે આમ પેન જેવું રાખે ને, એ પોઇન્ટર પોતાના હાથમાં રાખીને વોઝ આઉટલાઇનિંગ એટલે કે ભાઈ ટૂંકમાં વર્ણન કરતો હતો. આ જે મૂવી ને સિરિયલ ને બધું બનતી હોય ને ત્યારે એના જે સ્ટોરીમેન હોય ને, એના ડાયરેક્ટરને અને પ્રોડ્યુસરને આખી વાર્તા, સ્ટોરીને ટૂંકમાં વર્ણન કરતા હોય. એટલે વોલ્ટને પણ કોઈ વ્યક્તિ મિકી માઉસ ક્લબ ટીવી શો એની સ્ટોરી જે છે એનું ટૂંકમાં વર્ણન કરી રહ્યા હતા. અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. બાઇસિકલ કેવી રીતે ચલાવવી
એના માટેની કોઈ એક ટીવી ક્લબ શો હતી, એની સ્ટોરી કોઈ વ્યક્તિ વર્લ્ડને જણાવી રહ્યા હતા, ટૂંકમાં વર્ણન કરી રહ્યા હતા. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. મિત્રો, જો આ વાક્ય બહુ મહત્વ ધરાવે છે. વર્લ્ડ એ દરેક કામને પોતામાં ઇન્વોલ્વ કરતો, દરેક કામની અંદર પોતાને ઇન્વોલ્વ કરતો એની સાબિતી છે. વાક્ય વાંચો, શું કહે છે? વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ પર બેસો છો. હી બિગન, ઓલા સ્ટોરી કહેવાવાળાએ એવું કીધું કે યુ ગેટ ઓન યોર બાઇસિકલ. વર્લ્ડ સ્ટોપડ હિમ, વર્લ્ડે તેને ઊભો રાખ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એણે વાક્ય રચના ફેરવી. એ વાક્ય રચનામાં શું કીધું? પેલો શું બોલ્યો હતો? યુ ગેટ ઓન યોર બાઇસિકલ. એમ કે છે તારે યોર બાઇસિકલ નથી બોલવાનું, અ બાઇસિકલ બોલવાનું છે. શું કામ? તેનું કારણ દર્શાવે છે. વર્લ્ડ એવું કહે છે કે ભાઈ દુનિયાના બધા માણસો, બધા બાળકો એવા નસીબદાર નથી કે એમની પાસે સાયકલ હોય, કારણ કે એ જમાનામાં સાયકલ એક લક્ઝરી આઇટમ ગણાતી. એટલે વર્લ્ડ જે છે એ નાનામાં નાના વાક્ય, નાનામાં નાની બાબતનું ધ્યાન રાખતા કે ભાઈ આજે મારી કાર્ટૂન સિરીઝ છે તો આખી દુનિયા જોતી હશે, અને દુનિયાના બધા બાળકો એવા નસીબદાર નથી કે એમની પાસે સાયકલ હોય. એટલે યોર બાઇસિકલની બદલે અ બાઇસિકલ શબ્દ વાપર. આ એનું કામ કરવાની ધગશ, ઝીણામાં ઝીણી વસ્તુ જોવાની ધગશ દર્શાવે છે. એટલે એમ કે છે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એ શબ્દના બદલે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, વાક્ય રચના શબ્દ ફેરવ, એવું વર્લ્ડ તેને કહે છે. હી સેડ, વર્લ્ડે કહ્યું, રિમેમ્બર, યાદ રાખો કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દુનિયાનું દરેક બાળક એટલું નસીબદાર નથી. ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, પોતાની બાઇસિકલ ખરીદી શકે એવું દરેક બાળક નસીબદાર નથી. એવી પણ બાબતનું એ ધ્યાન રાખે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, જે ડિઝનીલેન્ડ છે એની સ્ટોરી એ કદાચ અન્ય બધા જ કરતાં વધારે સારી હતી. બેટર દેન એનીથિંગ એલ્સ illustrates વર્લ્ડ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટરમાઇનેશન, કે જે દર્શાવે છે, આ ડિઝનીલેન્ડની સ્ટોરી એ દર્શાવે છે વર્લ્ડનું વિઝન, એટલે કે ભાઈ વર્લ્ડની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે, અને તેનું સ્ટબોર્ન ડિટર્મિનેશન એટલે તેમનો દ્રઢ નિશ્ચય દર્શાવે છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, તે જે વિચારમાં વિચાર કરે છે એનો દ્રઢ નિશ્ચય એ બીજા બધા જ કરતાં શ્રેષ્ઠ રજૂ કોણ કરે છે? તો કે ભાઈ ડિઝનીલેન્ડની સ્ટોરી. કેમ કે જ્યારે સર્વપ્રથમ ડિઝનીલેન્ડ શરૂ કરવાની વાત થઈ ને, ત્યારે આખી દુનિયાએ તેને મૂર્ખ, હાસ્યાસ્પદ ગણાવ્યું હતું કે ભાઈ આવું કાંઈ હોય જ નહીં ને, શક્ય જ નથી ને, આમ ને તેમ ને. બરાબર? એટલે એનો જે જિદ્દી દ્રઢ નિશ્ચય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ડિઝનીલેન્ડ છે. ફોર યર્સ, વર્ષો સુધી, વર્લ્ડ હેડ ક્વાયટલી નર્સ્ડ ધ ડ્રીમ, અને વર્લ્ડ જે છે તેને શાંતપણે મનમાં સ્વપ્ન સેવ્યું હતું ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વર્લ્ડ જે છે તે મનમાં એક સ્વપ્ન જુએ છે, અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા જ પ્રકારના અમ્યુઝમેન્ટ એટલે કે મનોરંજન પાર્કની સ્વપ્ન એ મનમાં પોતે જોયા કરે છે. ઇટ વુડ બી અ પોટપોરરી એટલે કે અવ્યવસ્થિત રીતે વિચારોને ભેગા કરવા. કેટલાય બધા વિચારો કર્યા હતા અને બધા જ અવ્યવસ્થિત વિચારોને ભેગા કરવું એને પોટપોરરી કહેવામાં આવે. ઓફ ઓલ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એનું જે ફળદ્રુપ કલ્પનાશીલતા હતી, એ ફળદ્રુપ કલ્પનાશીલતાનું એક વિચારોનું જાળું હતું, જેને તેણે અવ્યવસ્થિત વિચારોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને આખી દુનિયાએ કોઈએ ન જોયું હોય એવું વિશ્વનું સૌથી પહેલું શ્રેષ્ઠ અમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ આપ્યું હતું. બટ ધ આઈડિયા ઓફ સેન્કિંગ મિલિયન્સ ઓફ ડોલર, અને લાખો ડોલરનું રોકાણ કરવું
the idea of sinking millions of dollars into an amusement park, એક મનોરંજન પાર્કની અંદર લાખો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવું. Even Walt's kind of amusement park seemed so preposterous, અને એક મૂર્ખતાભર્યો વિચાર લાગતો હતો. જ્યાં સુધી આ શરૂ નહોતો થયો ને ત્યાં સુધી બધા જ લોકો તેને એમ કહેતા કે આટલા લાખો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ એક મનોરંજન પાર્કમાં કરવું એ તદ્દન મૂર્ખતાભર્યું છે. આટલા બધા લાખો ડોલર એમાં ન નખાય, નિષ્ફળ જશે, પૈસા ડૂબી જશે વગેરે વગેરે વાત થતી હતી એના વિશે. that he wouldn't mention it to anyone, તેથી એણે કોઈ વ્યક્તિને શરૂઆતમાં જણાવ્યું જ નહીં. એ મનમાં વિચાર્યા કરે, કોઈને કે નહીં. he just quietly began planning, એણે શાંતિથી એ પ્લાનિંગ શરૂ કર્યું. એણે મનમાં આ પ્લાનિંગ શરૂ રાખ્યું અને એઝ યુઝ્યુઅલ અને હર હંમેશની જેમ though he infused all of us, બરાબર, અને હંમેશની જેમ તેને અમને સહભાગી બનવામાં પ્રેરણા આપી. આખો પ્લાનિંગ થઈ ગયો ને એટલે અમે બધા તેની અંદર પાર્ટિસિપેટ સહભાગી થઈએ એવી તેમણે અમને પ્રેરણા આપી. વિથ હિઝ ઓન એન્થ્યુસિયાઝમ, પોતાની ઉત્સુકતાની સાથે તેમણે પ્રેરણા આપી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને આખો પ્રોજેક્ટ એને તૈયાર કર્યો ને ત્યારે બધાને અમને જણાવ્યું, એમના પ્રોજેક્ટ વિશે સહભાગી થવાની પ્રેરણા આપી અને અમને જણાવ્યું. someone asked, એણે જ્યારે પ્રોજેક્ટ જણાવ્યો ને ત્યારે કોઈકે તેને પૂછ્યું. someone asked Walt, how should the Disneyland look? કોઈકે પૂછ્યું કે ભાઈ વોલ્ટ આ ડિઝનીલેન્ડ કેવું દેખાશે? કોઈકે એને પૂછી લીધું. ક્વિક, ઝડપથી જવાબ આપ્યો. ક્વિક કેમ ધ રિપ્લાય, ઝડપથી રિપ્લાય આવ્યો. It should look like nothing else on this earth, આ દુનિયામાં બીજે ક્યાંય ન હોય એવું અદ્ભુત નવું જ એક ડિઝનીલેન્ડ બનશે દુનિયામાં. આખી દુનિયામાં કોઈ દિવસ કોઈએ પણ જોયું ન હોય, કલ્પના પણ ન કરી હોય એવું ડિઝનીલેન્ડ આ દુનિયામાં બનશે. અને પ્રિડિક્ટેબલી અને પૂર્વધારણા મુજબ અમને જે પૂર્વધારણા હતી એ અનુસાર વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, પૈસા ભેગા કરવામાં મુશ્કેલી થઈ. બરાબર, કારણ કે બેંકોવાળાને એમ જેમ કે આટલા બધા આ મોટો પ્રોજેક્ટ છે ને પૈસા જોઈએ છે, તો શરૂઆતમાં તો બધાએ ના પાડી દીધી. એટલે એમ કે જે પૂર્વધારણા મુજબ અમને પૈસા ભેગા ફંડ ભેગું કરવામાં મુશ્કેલી થઈ. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ તો શરૂ થયો જ ઇન જુલાઈ 1955, જુલાઈ 1955ની સાલમાં ડિઝનીલેન્ડ શરૂ થયો. સિન્સ દેટ ફર્સ્ટ ડે, એ પહેલા દિવસથી આજ સુધીમાં મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. આ વર્લ્ડનું જે યુનિક અનન્ય કલ્પનાશીલતા છે એ કલ્પનાશીલતાને જોવા માટે આજ સુધી લાખો લોકો આવી ચૂક્યા છે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, કોઈ નાના બાળકને નવું રમકડું આપી દેવામાં આવે અને કેટલા પ્રેમપૂર્વક એને રમે, એ રીતે લાખો લોકો આજ સુધી આની મુલાકાત લઈ ચૂક્યા છે. ધ બિગેસ્ટ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું અને સારું રમકડું કહી શકાય એવા રમકડા ડિઝનીલેન્ડની મુલાકાત લેવા માટે આજ સુધી લાખો લોકો આવી ચૂક્યા છે. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ જે છે એ પોતાના પાર્કની અંદર આંટો મારતો હતો. વન્ડર એટલે રખડતો ભટકતો હતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ ટુરિસ્ટ જે છે કેટલા શોખથી આની મુલાકાત લે છે એ જ રીતે વોલ્ટ પણ આ ડિઝનીલેન્ડની મુલાકાત લેતો હતો, તત્પર રહેતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about face in the Disney fortunes. આ એને જે કહેવાય ને ઓવરવેલ્મિંગ સક્સેસ, વધારે જે ભવ્ય સફળતા મળી વર્લ્ડના ક્રેઝી આઈડિયા, ક્રેઝી એટલે તુક્કો, બરાબર, જેનું કોઈ વ્યવહારુપણું ના હોય એવો આઈડિયા, ક્રેઝી આઈડિયા, એના તુક્કાને જે વધારે પડતી સફળતા મળે
ટ્રિગર્ડ અ ડ્રામેટિક ફેઝ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, અને ડિઝનીનું નસીબ ચમકી ગયું. બરાબર, હવે તો નસીબદાર થઈ ગયું, કંપની સારી ચાલવા લાગી. યેટ તેમ છતાં સક્સેસ નેવર ચેન્જેડ વોલ્ટ, પણ સફળતાને કારણે વોલ્ટ જે છે તે ક્યારેય બદલાયો નહીં, કારણ કે એને ભવ્ય સફળતા મળી. એટલે સફળતા મળી, પૈસો કમાવા માંડ્યો, પૈસાદાર થઈ ગયો, તેમ છતાં વોલ્ટ ક્યારેય બદલાયો નહીં. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સાદો સરળ માણસ જ રહ્યો, પૈસાદાર બનીને બહુ હાઈફાઈ ન બન્યો, તે સાદો રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટી નાપસંદ હતી, પાર્ટી કરવી ને મોજ મજા કરવી એવું એને પસંદ ન હતું. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને એને કોઈ દિવસ બહાર જમવાનું મન થાય, બહાર જઈને જમવાનું ખાવાનું મન થાય તો શું ખાવાનું, એક નાની રેસ્ટોરન્ટમાં જવાનું, નાની એવી હોટલમાં જવાનું, એક બર્ગર ખાવાનું ને એક ચીલી મરચું, બહુ જાજુ મોંઘું ભોજન નહીં ખાવાનું, બર્ગર ને ચીલી, બરાબર આવું બધું ખાઈ લેવાનું. ઇઝ ઓનલી એક્સ્ટ્રા એવેન્જસ, એટલે અતિ ખર્ચાળ, જેને કહેવાય ને બિનજરૂરી. વોઝ અ મિનિટ્યોર રેલ રોડ that ran around grounds of his home, એના ઘરની ફરતે આવેલા એક નાની ટ્રેનના પાટા એ એના જીવનનો એકમાત્ર અતિ ખર્ચાળ બિનજરૂરી ખર્ચો હતો. એટલે શું કહેવા માગે છે કે ભાઈ એના જીવનમાં ક્યારે એણે કોઈથી ખોટા ખર્ચા નહોતા કર્યા, એક જ ખોટો ખર્ચો હતો કે એના ઘરની ફરતે એક ટ્રેનના પાટા. કારણ કે આપણે પહેલાં વર્ણન આવ્યું હતું કે જે વોલ્ટ ડિઝની છે એને ટ્રેન ખૂબ જ પસંદ હતી, એટલે એક જ એને જીવનમાં ખોટો ખર્ચો કર્યો હતો. પછી આગળ આવે છે, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, કોઈ વ્યક્તિ એને પૂછે છે કે ભાઈ તું આ બધા તારા મની, તારા આ બધા પૈસા છે તેનું તું શું કરીશ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તું આ બધા પૈસાનું શું કરીશ. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, એના મિત્રએ પૂછ્યું ભાઈ તું આ બધા પૈસાનું શું કરીશ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, પહેલાં સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટ સેડ, વોલ્ટ કહે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું પહેલું જે ફિલ્ડ, પહેલું જે ખેતર છે એ ખેતરમાં ખાતર નાખીશ. એટલે એનો જે સ્ટુડિયો છે ને એમ કે જે મારું ખેતર છે, મારા કમાયેલા પૈસા હું મારા સ્ટુડિયોમાં જ ખાતર સ્વરૂપે નાખીશ, એટલે જેટલા પૈસા કમાઈશ ને બધા જ મારા બિઝનેસમાં નાખીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને સાચી વાત છે, that વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની, અને વોલ્ટ એ પોતાના પૈસાને પોતાની જ કંપનીમાં નાખી દેતો હતો. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન, એ જેટલા જલ્દી પૈસા અંદર આવે એટલી જલ્દી એ શું કરતો હતો, પૈસા જે છે એને કંપનીમાં જ ઇન્વેસ્ટ, રોકાણ કરી દેતો અને કંપનીને વિસ્તારતો. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સર્વપ્રથમ જેને નિષ્ફળતા મળી હતી તે વ્યક્તિ. બિંગ સોલ્વન્ટ, પહેલાં તો હાવ દિવાળીએ ફૂક્યા જેવું થઈ ગયું હતું ને, શરૂઆતમાં એની 2 સિરીઝ નિષ્ફળ રહી, એક ચાલી તો એમાંથી એને કાઢી મૂક્યો, એટલે શરૂઆતમાં દિવાળીઓ થઈ ગયા પછી સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ અ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, એને જે પહેલાં સર્વપ્રથમ નિષ્ફળતા મળી ને એને જ કારણે વોલ્ટને એક તક મળી ટુ ડેવલપ અધર આઈડિયાઝ, બીજા આઈડિયા મેળવવા માટે. અને શરૂઆતનો અનુભવ થયો હતો કે જીવનમાં દરેક વખતે સફળતા ન મળે એટલે એને નવા નવા વિચારો આવવાની તક મળી હતી. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. એટલે એ શું કરતો હતો, પોતાના મૂળ બિઝનેસ ઉપરાંત એ જે મિનરલ કાઇન્ડ, એક ખાણ ઉદ્યોગની કોઈ વેલી છે, ખીણ છે સિયેરા માઉન્ટેનની અંદર, એની અંદર પણ એને પૈસાનું રોકાણ કર્યું હતું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ, અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની અંદર તેને ડોનેટ, દાન કર્યું હતું. ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર, અને લાખો ડોલરનું દાન કર્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને તેણે $100 million દાન કર્યું હતું, રોકાણ કર્યું હતું ડિઝની વર્લ્ડ એન્ડ ધ સિટી ટુમોરો ઇન ફ્લોરિડા. અને એને શરૂઆતમાં જે બધી નિષ્ફળતા મળી ને એટલે તે પોતાના પૈસાને અલગ અલગ પ્રોજેક્ટ
માં રોકાણ કરતો હતો અને અન્યને દાન આપતો હતો. અને ટ્રેજિકલી હવે કરુણ વાત આવે છે, કરુણતાપૂર્વક, ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, અને આ બધી જ પ્રવૃત્તિનો જ્યારે મધ્યાહન હતો એ સમયે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. આ બધા પ્રોજેક્ટ એના સરસ ચાલતા હતા, એનો જીવનનો જ્યારે મધ્યાહન હતો એ સમયે એને એક જીવલેણ બીમારીનો ચેપ લાગે છે. બરાબર, એના જીવનના મધ્યાહન સમયની અંદર એને જીવલેણ બીમારીનો ચેપ લાગી ગયો. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મને એને એક જ વખત એવું સાંભળ્યું છે કે ભાઈ મને આ કુદરતનો ક્રૂર આઘાત લાગ્યો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ભલે મને જે થયું તે ભલે થયું. ડોન્ટ ગેટ ઇટ, એની બહુ ચિંતા ન કર, એને બહુ મનમાં ન લે. I visited him in the hospital the night before he died. તે જે દિવસે મૃત્યુ પામ્યો એના આગલા દિવસની રાતે મેં એને હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને છેલ્લે એના ભાઈને મળવા ગયો હતો. ઓલ્ધો ડી સેપરેટલી ઇલ, જોકે તે બહુ ગંભીર બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. એને ભવિષ્યના તેમ છતાં ઘણા બધા પ્લાન હતા. જીવલેણ બીમારી હતી, લગભગ મૃત્યુશૈયા ઉપર હતો અને છેલ્લે દિવસે જ્યારે મળવા જાય છે ત્યારે પણ તે નવા પ્રોજેક્ટ, નવા વિચારોથી ભરપૂર હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એના સમગ્ર જીવન દરમિયાન જે નવા નવા વિચારો આવ્યા એવા જ નવા વિચારોથી ભરપૂર હતો. એને મૃત્યુનો ભય ન હતો એવું દર્શાવે છે. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો હતો, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય અંત નહીં પામે, તે શાશ્વત રહેશે. એન્ડ ઇટ વિલ નેવર, અને ક્યારેય અંત ન જ પામ્યો. મિત્રો, આજની તારીખે અમેરિકામાં પછી અલગ બીજા ઘણા બધા દેશોમાં ડિઝનીલેન્ડ છે, ચાઇનામાં પણ છે. એ સમયે જે ડિઝનીલેન્ડની સ્થાપના કરી એમાં સુધારા વધારા થતાં થતાં આજે પણ એક ડિઝનીલેન્ડ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. આઈ લાઈક ટુ થિંક ટુ, મને એ વિચારવું ગમે છે કે that Walt Disney's influence will never be finished. મને જણાવવું ગમે છે, મને પસંદ છે કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નથી પામ્યો. હજી એનો પ્રભાવ અમારી ઉપર છે જ. શરૂઆતમાં કીધું હતું ને એમ, will never be finished, that through his creations future generations will continue to celebrate. અને આવનારી પેઢી છે તેને સેલિબ્રેટ કરશે, માણશે. What he once described, that precious, ageless something in every human. એણે એવું કીધું હતું કે દરેક માણસ, દરેક વ્યક્તિની અંદર કંઈક અનન્ય અજોડ ક્ષમતા છે, ખૂબી છે, એને આવનારી પેઢી સેલિબ્રેટ કરશે. being which make us play with children's toy. અને એ ખૂબી છે એ આપણને દરેકને નાના બાળકની જેમ રમકડાથી રમવા મજબૂર કરે છે, રમકડાથી રમવા પ્રેરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને એક મૂર્ખતાભરી નાની નાની બાબત, નાના નાના જોક ઉપર આપણને હસતા શીખવે છે. એટલે વોલ્ટ ડિઝનીને એવું કહે છે કે દરેક માણસની અંદર એક નાનો બાળક છુપાયેલો છે જે નાના નાના જોક્સમાં હસે છે, રમકડાથી રમે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, એક બાથ ટબની અંદર ગીત પણ ગાય છે, સ્વપ્ન પણ જોવે છે. અને આજે પાઠ છે તે રોય ડિઝની દ્વારા લખવામાં આવ્યો છે. આ પાઠમાં આપણે જોયું કે આખા વિશ્વમાં એક વિશ્વ ખ્યાતિ પામનારો વ્યક્તિ વોલ્ટ ડિઝની, એ વોલ્ટ ડિઝનીનો સંઘર્ષ, એમણે કેવી રીતે સફળતા મેળવી, અને એનાથી પણ મોટું એ મૃત્યુ પામી ગયા પછી પણ ઘણા વર્ષો સુધી લોકોની ઉપર એની એક અદ્ભુત છાપ રહી, એવું સરસ વર્ણન એના ભાઈ રોય ડિઝનીએ કર્યું છે.